નમસ્કાર, વિવાદમાં સંવાદનું મહાપ્લેટફોર્મ એટલે બિગ ડિબેટ. સ્વાગત છે આપનું બિગ ડિબેટમાં. હું છું આપની સાથે સંધ્યા. અને આજે જે રીતે સરકારે 10% અનામત જાહેર કરી છે સવર્ણો માટે, તો શું લાગે છે કે અનામત આંદોલન જે ચાલી રહ્યું હતું, આંદોલનનો અંત આવશે? તો સવર્ણોને 10% અનામતની જાહેરાત કરી છે સરકાર. જી હા, અને આ તરફ સીએમએ પણ આ અંગે પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. તો આંદોલનનો અંત આવશે? મોટો સવાલ હવે એ લાગી રહ્યો છે. આર્થિક રૂપથી જે પછાત લોકો છે તેના માટે આ જાહેરાત કરવામાં આવી છે. અમિત શાહની અધ્યક્ષતામાં કોર કમિટીએ નિર્ણય લીધો છે અને પાટીદારોને પણ મળશે અનામત. તો 1 મે ગુજરાતના સ્થાપના દિવસે જ વટહુકમ બહાર પાડવામાં આવશે. તો શિક્ષણ અને નોકરીમાં સવર્ણોને લાભ મળશે. 6 લાખ કરતાં ઓછી વાર્ષિક આવકવાળા પરિવારોને તેમાં સમાવેશ કરવામાં આવશે, જેઓને લાભ મળશે. તો આ સાથે જ શાહીબાગમાં પાટીદારો સાથે મીટિંગ બાદ સીએમએ નિવેદન આપતા કહ્યું હતું કે બિન અનામત જ્ઞાતિઓ માટે 10% અનામત સરકાર આપશે. 1 મે વટહુકમ બહાર પડાશે. તો સાથે જ સીએમએ કહ્યું કે સરકાર આપણી જ છે અને તેણે આપણે જ બનાવવાની છે. બહુ જ વિચારણાના અંતે એટલે નરેન્દ્રભાઈ, પછી અમિતભાઈ, આપણી પાર્ટી, એ બધાની સાથે ચર્ચા વિચારણા કર્યા પછી આપણે નિર્ણય લીધો કે 10% અનામત આપવા. એટલે બિન અનામત જ્ઞાતિઓ માટે આ અનામત છે અને 6 લાખ રૂપિયાની થી ઓછી આવક હોય એ આની અંદર જોગવાઈ કરશું. 1 તારીખે આપણે ઓર્ડિનન્સ બહાર પાડવાના છીએ. જેટલા પણ તમારા મિત્રો જેલમાં રહ્યા એ બધા ગઈકાલે જામીન આપી દીધા અને અગાઉ પણ જેમના ઉપર બધું શું કહેવાય ને એફઆઈઆર ને જે કંઈ થયું હતું એ બધાને તો પહેલેથી જ આપણે બધું પાછું ખેંચી લીધું છે. એટલે હવે કોઈ પ્રશ્ન રહેતો નથી. હવે તમે બધા કામે ધંધે લાગી જાઓ. બાકી સરકાર આપણી છે ભાઈ. તમે જ બનાવી છે, તમારે જ બનાવવાની. સાથે જ આજે ગુજરાત ભાજપ પ્રદેશ કોર કમિટીની બેઠક યોજાઈ હતી ને તેમાં અનામતને લઈ અને ભાજપ પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણી દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી હતી. અને આ મહત્વની જાહેરાત હતી સવર્ણો માટે 10% અનામતની. 1 મે ગુજરાત સ્થાપના દિવસે વટહુકમ બહાર પડીને આર્થિક અનામત 10%ની ઘોષણા કરવામાં આવશે. ખાસ કરીને અત્યાર સુધી જેને અનામત મળે છે એ ઓબીસી, શેડ્યુલ કાસ્ટ, શેડ્યુલ ટ્રાઇબ્સ જે અનામત મળે છે એમનું યથાવત રહે અને જે સવર્ણ જ્ઞાતિના ગરીબ બાળકો કે જેમને એડમિશનમાં તકલીફ પડે છે, જેમને નોકરીઓમાં તકલીફ પડે છે, એમના માટે 10% અનામત સવર્ણ વર્ગના બિન અનામત તમામ લોકોને આ ક્રાઇટેરિયા લાગુ પડશે અને 10% અનામત આપવામાં આવશે. આ પ્રકારનો નિર્ણય આજે ભારતીય જનતા પાર્ટીએ નિર્ણય કર્યો છે. સવર્ણ લોકોના જ્ઞાતિના લોકોને જે લાભ આપવામાં આવશે આર્થિક અનામત એ 6 લાખની મર્યાદાની ક્રિમી લેયર હશે. એટલે માસિક 50,000 રૂપિયા જે કમાતા હશે બાળકો, એના પિતાઓ, વાલીઓ, એમને 6 લાખ સુધીની મર્યાદા નીચે આવતા તમામને
એ આર્થિક અનામતનો લાભ મળશે. અને મેરિટ, અને એમાંય મેરિટ ઉપર એમનું જે રીતે બાકીના રિઝર્વેશન્સના લોકોને જે ક્રાઇટેરિયા લાગુ પડે છે એ તમામ ક્રાઇટેરિયા આમાં લાગુ પડશે. માની લ્યો કંઈ લીગલ બેટલ થઈ તો હાઈકોર્ટ અને જરૂર પડે તો સુપ્રીમ કોર્ટ સુધી આ બધા બાળકોને પૂરો લાભ મળે એ માટે સરકાર અને ભારતીય જનતા પાર્ટી પ્રામાણિકતાપૂર્વક સિન્સિયરલી અમે લોકો આખી મહેનત કરીશું અને એમને ન્યાય અપાવીશું. તો સરકાર તો લડાઈ લડવા માટે તૈયાર છે, પરંતુ આ તરફ કોંગ્રેસની વાત કરીશું. સરકારના 10% અનામત આપવાના નિર્ણય મામલે કોંગ્રેસે આકરી પ્રતિક્રિયા આપી છે અને કોંગ્રેસ આ જાહેરાતને છેતરામણી જાહેરાત ગણાવી રહી છે. કોઈ સરકાર તરફથી જાહેરાત કરવામાં આવી નથી. 10%ની વાત છે, અમારી 20%ની વાત સાથે સુસંગત નથી, અધૂરી છે. ગુજરાતના યુવાનો સ્વાભાવિક જ રીતે 20% માટે માગણી કરી રહ્યા છે કે 10%નો કોઈ મતલબ નથી. બહુ મોટો સમાજ, એ પાટીદાર સમાજ હોય, રાજપૂત સમાજ હોય, વાણિયા હોય, બ્રાહ્મણ હોય, લોહાણા ઠક્કર સમાજ હોય, બાકીના ઘણા સમાજ રહી ગયા છે. આ બધા સમાજનો સમાવેશ કરો તો 10%થી મેર ન પડે, 20% સુધી લઈ જવું જોઈએ. 6 લાખ રૂપિયાની 12 લાખ રૂપિયાની આવકની એની મર્યાદા હોવી જોઈએ. હું માનું છું કે સરકારની આંખ ખૂબ મોડી ખુલી છે અને હજી પણ હથકચરી ખુલી છે. તો આપ જોઈ રહ્યા છો ઈટીવી પર મહાચર્ચા ચાલી રહી છે અનામત વિશે. શું આનાથી આંદોલનનો અંત આવશે તે એક મોટો સવાલ અત્યારે દેખાઈ રહ્યો છે અને આ અંગે જ આપણે ચર્ચા કરીશું. ચર્ચામાં આપની સાથે જોડાયા છે બીજેપી તરફથી જોડાયા છે મહેશભાઈ કસવાલા, નેતા ભાજપ. મહેશભાઈ, આપનું સ્વાગત છે. કોંગ્રેસ તરફથી આપણી સાથે જીતુભાઈ જોડાયા છે, જીતુભાઈ પટેલ, નેતા કોંગ્રેસ. જીતુભાઈ, આપનું પણ સ્વાગત છે. વરિષ્ઠ પત્રકાર કૃષ્ણકાંતભાઈ જોડાયા છે. કૃષ્ણકાંતભાઈ, આપનું પણ સ્વાગત છે. મહામંત્રી એસપીજી તરફથી નચિકેત મુખી. નચિકેતભાઈ, આપનું સ્વાગત છે. દિલીપભાઈ સાવવા જોડાયા છે, કોર કમિટી મેમ્બર પાસ તરફથી જોડાયા છે. દિલીપભાઈ, આપનું પણ સ્વાગત છે. આ સાથે જ આપણી સાથે પરેશ વાઘેલા વકીલ જોડાયા છે, તેમની પાસેથી પણ ચર્ચા કરીશું. પરેશભાઈ, આપનું સ્વાગત છે. અને હેમાંગભાઈ રાવલ જોડાયા છે, યુવા પ્રમુખ સમસ્ત બ્રહ્મ સમાજ. હેમાંગભાઈ, આપનું પણ સ્વાગત છે. તો અલ્પેશભાઈ ઠાકોર પણ જોડાયા છે, નેતા ઓબીસી એકતા મંચ તરફથી પણ જોડાયા છે. અલ્પેશભાઈ, આપનું પણ સ્વાગત છે. અને પાટીદાર અગ્રણી આપણી સાથે સુરતથી જોડાયા છે, કાનજીભાઈ ભાલાળા. કાનજીભાઈ, આપનું પણ સ્વાગત છે. તમામ મિત્રોનું સ્વાગત છે. સૌથી પહેલો સવાલ મહેશભાઈ આપને છે. શું લાગે છે આ અનામત જે આપે આપી છે 10%, આંદોલનનો અંત આવશે? એવું તો હું ન કહી શકું, પરંતુ જે પ્રકારે સમાજ દ્વારા, વિવિધ સમાજ દ્વારા જે પ્રકારની માગણીઓ હતી એમાંની આ એક માગણી અનામતની હતી ને એમાં સરકારે, મને એમ લાગે છે કે દેશમાં પહેલી સરકાર એવી છે કે જેણે ઈબીસી અનામત આપવાની આજે પહેલ કરી છે અને આ પહેલ કદાચ તમામ સમાજને સંતોષ કરી શકશે એવું હું સ્પષ્ટપણે માનું છું. નહીં, પરંતુ જે રીતે પ્રતિક્રિયાઓ આવી છે તે પ્રમાણે તો નથી લાગતું કે હજુ પણ સંતુષ્ટ છે અને પહેલા તો કોંગ્રેસ જ સંતુષ્ટ નથી. જીતુભાઈ, અમારું વલણ પ્રથમ દ્રષ્ટિએ બહુ સ્પષ્ટ છે. 20 વર્ષથી જે રીતે રોજગારી ક્ષેત્રે અને શૈક્ષણિક ક્ષેત્રે જે પરિસ્થિતિ ઊભી થઈ અને એના કારણે એક સમયે જે સમાજ અનામતનો વિરોધ કરતો હતો એની પરિસ્થિતિ એવી ઊભી થઈ, જમીનોના ટુકડા થતા ગયા અને પરિસ્થિતિના કારણે આજે એક ક્ષેત્રે કંઈ અનામતની જરૂર હોય એવું કોંગ્રેસ પક્ષને લાગ્યું જ્યારે આ લબરમુછિયા યુવાનોને શેરીઓની અંદર પોતાની માગણીઓ લઈને આવ્યા. અને ત્યારે મારે કહેતા આનંદ અનુભવું છું કે 1 ઓક્ટોબર 2015ના રોજ લેખિત પ્રેસ નોટ સાથે પ્રેસ કોન્ફરન્સ કરી અને ગુજરાતની કોંગ્રેસ અને રાષ્ટ્રીય કોંગ્રેસે પોતાનું વલણ સ્પષ્ટ કરી અને કીધેલું કે 49%માં કોઈ પણ ફેરફાર કર્યા વિના આજની આ સાંપ્રત પરિસ્થિતિમાં મહદઅંશે 20% બિન અનામત લોકોને આર્થિક આધાર પર અનામત આપવાની અગર કોઈ જોગવાઈ કરવામાં આવશે તો કોંગ્રેસ પક્ષનું વલણ સકારાત્મક રહેશે અને એ દિશામાં વિધાનસભામાં પણ આપણે એ બિલ લાવવાની ભરપૂર કોશિશ કરી. બિલ ના આવે તો આપણે સરકારને 2 હાથ જોડીને કીધું કે તમે બિલ લાવો, અમે ટેકો આપીશું. પરંતુ 10 મહિના ગયા, યુવાનોનું એન્કાઉન્ટર થઈ ગયું,
25/8ની ઘટના એ આજે 97 વર્ષ 16 દિવસ પહેલા 13 એપ્રિલ 1919માં બનેલી જલિયાવાલા જીતુભાઈ, બાગની ફૂલ નહીં તો ઘટના- ફૂલની પાંખડી તો આપી છે ને, એનાથી તો સંતોષ અત્યારે માનવો જોઈએ. એટલે એટલું નથી ફૂલની લાગતું. પાંખડીથી હા. કઈ રીતે સંતોષ થાય? જી, નચિકેત, હા. સમાજના જે લોકો, જે યુવાનો આંદોલન કરે છે, જી. એમની વાત કોઈ સાંભળવામાં નથી આવી. હંમેશા સમાધાન એટલે શું? જી, જે કોઈ પક્ષો આમાં સામેલ હોય હા. એમની સાથે બેસી ચર્ચા વિચારણાના અંતે જે કોઈ નિષ્કર્ષ આવે એ નિષ્કર્ષને સંયુક્ત પત્રકાર પરિષદમાં નહીં, ખરેખર જે આપણે જે જાહેર લડાઈ કરીએ રસ્તા પર એને જે લોકો સમાધાન લડી રહ્યા છે, કહેવાય. રસ્તા આ તો પર જે લોકો લડી એકપક્ષીય રહ્યા છે, જાહેરાત એમની છે. પાસેથી જાણીએ. નચિકેતભાઈ, આપ શું કહેશો? જે ગુજરાત સરકારે અત્યારે જે 10% આર્થિક અનામત આપી છે એ સૌથી પહેલાં અમારી જે માગણી હતી ઓબીસી, પછી આવી ઈબીસી, એસબીસી, એટલે અત્યારે જે આ આર્થિક અનામત આપી છે એનો અત્યારે અમે સ્ટડી કરી રહ્યા છીએ, અને સ્ટડી કર્યા પછી જો આ સમાજના હિતમાં હશે, સમાજને જો આવકારી હશે તો એનો સ્વીકાર પહેલી કરીશું, દ્રષ્ટિએ શું લાગે છે નહીં તો તમને? અમે અસ્વીકાર કરશું. હા. હું સંગઠનની દ્રષ્ટિએ કંઈ મારું મંતવ્ય ના આપી શકું, કારણ કે હજુ સુધી આજે જે આ જાહેરાત થઈ સાંજે 6 વાગે કોન્ફરન્સ પછી કંઈક નવી જાહેરાતની વાત હતી, એટલે બધું હવે 1-2 દિવસમાં મીટિંગ કર્યા પછી અમે કોઈ જાહેરાત કરી શકીએ. પણ હા, ચોક્કસપણે એટલે કે જો લાલજીભાઈએ જે કીધું છે એ જ આપ કહી રહ્યા છો કે હાલ પૂરતી રાહત છે, પરંતુ હા. કોર કમિટી હવે નિર્ણય લેશે. દિલીપભાઈ, આપનું શું માનવું છે? પાસ તરફથી શું માનવું છે? 10% જે એબીસી આપવામાં આવ્યું, 10% 7 મહિનેથી પાટીદાર અનામત આંદોલન ચાલી રહ્યું છે. 10% તો અમે ટપાલ લખવી જ ને તોય મળી જાય. આજે અમે 12 યુવાનોને શહીદ થયા છે. નહીં તો પછી 6 મહિના કેમ લાગી ગયા? આંદોલન તમારું ચાલી રહ્યું છે 6-8 મહિનાથી, તો પછી આટલા મહિના શા માટે લાગ્યા? તમે જો ટપાલ અમારે લખીને જો 10% મળતું હોત જોતું જ નથી. અમારી પહેલેથી જે માંગણીઓ છે, હાર્દિકભાઈ થ્રુ જે કાંઈ લાલજીભાઈ ને હાર્દિકભાઈ થ્રુ જે માંગણીઓ ચાલુ છે એ માંગણીઓ સરકાર પૂરી કરે એટલે અમારું આંદોલન અમારે અહીંયા પૂર્ણ વિરામ કરવાનો છે. પણ સરકાર છે એ પાટીદાર સમાજને હંમેશા લોલીપોપ, મને તો એ નવાઈ લાગે છે કે 25 વર્ષની અંદર સરકારે આ પહેલી વખત કોઈ ગરીબ અને મધ્યમ વર્ગને આપવાની શરૂઆત કરી છે. આજ દિવસ સુધી સરકારે ફક્ત લૂંટવાનો ધંધો કર્યો છે, અને એ તમે બધા જોઈ રહ્યા છો કે સરકારે કોઈ પણ ગરીબ અને મધ્યમ વર્ગને કશું પણ આપ્યું નથી, ફક્ત ને ફક્ત લોલીપોપ આપ્યા છે. ચૂંટણી સમયે એન કેન પ્રકારે વાતો કરી અને એના ખાસ મળતીઓ સાથે આ 10% છે. હવે અમારે 16 જ્ઞાતિ આમાં ભળેલી છે. 16 જ્ઞાતિમાં બ્રહ્મ સમાજ છે, એ અમારો પૂજનીય સમાજ છે. તો અમને એવું લાગે છે કે આ 10% અમારે બ્રહ્મ સમાજને જ આપી દેવું પડશે. તો પાછળની જે જ્ઞાતિ છે એની સાથે શું મેળ ઓલું કરવું? જી જી, એનો જવાબ પણ લઈશું આપણે મહેશભાઈ પાસેથી. પરંતુ કાનજીભાઈ, આપનું શું માનવું છે? આપ સંતુષ્ટ છો આ 10% થી? સંતોષ કે અસંતોષની વાત નથી, પણ જે રીતે જાહેરાત થઈ છે કદાચ ઉતાવળી થઈ છે. પાસ અને એસપીજીના મિત્રોને વિશ્વાસમાં લઈને સમાધાનની ફોર્મ્યુલા રૂપે જો આ જાહેરાત થઈ હોત તો મને એવું લાગે છે કે સમગ્ર ગુજરાત એને સ્વીકારતે. એટલે પાસના અને એસપીજીના મુદ્દાઓ હજુ ધ્યાનમાં નથી લેવાયા, એટલે આ જાહેરાત અધૂરી છે અને આંદોલનનો અંત ન આવે એવું પણ બની શકે. જી, તો સરકાર શા માટે પણ એવું ઈચ્છે કે આંદોલનનો અંત ના આવે? કદાચ આ 10% થી એ પણ એવું જ ઈચ્છતી હશે કે આંદોલનનો અંત આવી જાય. અલ્પેશભાઈ, આપ શું માનો છો? આપે જે રીતે કહ્યું હતું, આઈ થિંક કે રાજકીય ગણાવ્યો છે આ નિર્ણયને. હું આપને કહી દઉં કે મેં પહેલા પણ કહ્યું હતું બપોરે ને આજે પણ અત્યારે કહું છું કે આ સરકારનો રાજકીય નિર્ણય છે. 2017ની ચૂંટણીની અંદર સત્તા ટકાઈ રાખવાનો નિર્ણય છે. અને ભાઈએ હમણાં કહ્યું કે 16 જ્ઞાતિને 10% અનામત આપી છે, તો 146 જ્ઞાતિને 27% અનામત મળી છે. 58%ની વસ્તીને 27% અનામત મળી છે. તો એનું પણ વિચારવું જોઈએ. પરંતુ સરકારે જે કંઈ નિર્ણય કર્યો હોય, 10% ગરીબોને આપવાની વાત કરી હોય, તો એ નિર્ણયને હું આવકારું છું. પરંતુ સરકારે બીજી શંકા પણ વ્યક્ત કરી દીધી કે હાઈકોર્ટ ને સુપ્રીમ સુધી અમે લડીશું. તો બંધારણીય જે એમને શંકા સેવી છે, એટલે સરકાર સાચા અર્થની અંદર શું કરવા માંગે છે? રાજનીતિ કરવા માંગે છે કે ગરીબો માટે કંઈ કરવા માંગે છે? એટલે સરકારની ઈચ્છા શક્તિ ઉપર પણ સવાલો છે. સરકાર એ પણ વિચારવું પડશે કે વર્ષોથી જે સમાજો આરક્ષણની અંદર આવે છે એ સમાજો હજુ પણ ગરીબ છે. એટલે સાચા ગરીબોના ઉત્થાન માટે ગુજરાતના કોઈ પણ જ્ઞાતિના ગરીબો, એના માટે સરકારે નક્કર યોજનાઓ અને એની અમલીકરણ લાવવું પડશે. જી જી, એટલે હજુ પણ સંતુષ્ટ નથી દેખાતા. જે રીતે આપ પણ કહી રહ્યા છો કે 2017 મિશન 2017 અત્યારે સરકારને દેખાઈ રહ્યું છે, પરંતુ કેવી રીતે પાર પડશે? કારણ કે દરેક જ્ઞાતિ અત્યારે સંતુષ્ટ નથી આ 10% અનામતને લઈને. આગળ પણ આપણે મહાચર્ચા ચાલુ રાખીશું. ટેકનિકલ પોઈન્ટ શું હોઈ શકે છે જો હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ સુધી અગર આ લડાઈ લડવી પડે સરકારને, તો શું થઈ શકે છે તે પણ જાણીશું. અમારી સાથે વકીલ પણ જોડાયેલા છે. આનંદ
બ્રેક બાદ આપનું સ્વાગત છે. બિગ ડિબેટમાં મહાચર્ચા ચાલી રહી છે. આંદોલનનો આવશે અંત, અનામતની જાહેરાત તો થઈ ગઈ છે અને જે સવર્ણો છે તેના માટે 10% અનામતની જાહેરાત થઈ છે અને આ અંગે જે ચર્ચા ચાલી રહી છે. આપણી સાથે સમસ્ત બ્રહ્મ સમાજથી પણ યુવા પ્રમુખ જોડાયેલા છે હેમાંગભાઈ. હેમાંગભાઈ, આપનો વ્યૂ આ મુદ્દે શું લાગી રહ્યો છે? સૌપ્રથમ તો જેમ પાટીદાર ભાઈઓએ કીધું એમ હું એક સમાજનો રિપ્રેઝેન્ટેટિવ છું, એટલે હવે સમાજની અમારી પણ મીટિંગ થશે અને આના ઉપર પ્રતિભાવ આપીશ. પરંતુ પ્રથમ દ્રષ્ટિએ મારા માટે એવું કહેવું બહુ યોગ્ય રહેશે કે કેન્સરના પેશન્ટને ખાલી એન્ટીબાયોટિક દવા આપી દેવામાં આવેલી છે, એટલે સંતુષ્ટ નથી, જેનેથી કેન્સર દૂર નહીં થાય. કારણ કે આપને કહું કે જે 10% અનામત છે, જેમ ભાઈએ કીધું, પાટીદાર ભાઈ અને બીજા પેનલિસ્ટે પણ કીધું કે ખૂબ જ ઓછી અનામત છે. બીજું એક આનો સાઈડ ઇફેક્ટ પણ જોવા જેવો છે કે જે સવર્ણ 6 લાખથી ઉપરની આવક મર્યાદા છે એ લોકોને તો સવર્ણોમાં આમાં તો ઝઘડા થશે, કારણ કે 6 લાખથી ઉપરની છે, હવે એમના માટે તો ખાલી 40% જ વધ્યા છે. તો સૌપ્રથમ અમારી અત્યારની જે માંગણી છે એ એવી હોવી જોઈએ કે 6 લાખના બદલે 12 લાખ આવક મર્યાદા થવી જોઈએ અને 30% જેવું જો આપવામાં આવે, કારણ કે માનનીય વિજયભાઈ રૂપાણી સાહેબે કીધું અને ભીતિ પણ છે એવી કે ભાઈ આમાં હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી જવું પડશે. તો એના માટે થઈને એક લીગલી હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટમાં જવા કરતાં ગુજરાત સરકારની અંદર આનો કાયદો પસાર કરીને સીધું એને જો કારણ કે જો 2017ને ધ્યાનમાં રાખીને કામ કરવું હોય તો હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવવા પડે, પરંતુ એ તમિલનાડુ અને આંધ્રપ્રદેશની તર્જ ઉપર તમે સીધું આને સંસદમાં અહીંથી મોકલી શકો છો અને સંસદની અંદર જેમ કોંગ્રેસના આગેવાને પણ કીધું કે અમે લોકો સપોર્ટ કરીશું, તો સંસદની અંદર આ ખરડો પસાર થઈ જાય તો સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટનો કોઈ રસ્તો રહેતો નથી, એવું અમારું માનવું છે. જી પરેશભાઈ, આપ શું માનો છો? સુપ્રીમ કોર્ટના આદેશની ઉપરવટ કેવી રીતે લાગુ થશે આ અનામત? મારી દ્રષ્ટિએ તો નહીં લાગુ થઈ શકે, કારણ કે વિજયભાઈ રૂપાણીએ પણ હમણાં કહ્યું કે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી લડવું પડે તો લડી લઈશું. એટલે એમને જે ભીતિ છે એકદમ સાચી છે, કારણ કે આ એકદમ અનકોન્સ્ટિટ્યુશનલ જ કહેવાય. આપણા દેશમાં બેન ઇન્દિરા સાહનીનું બહુ ફેમસ જજમેન્ટ છે, 9 જજીસે આપેલું જજમેન્ટ છે અને એમાં ક્લિયર કટ કહેવામાં આવ્યું છે કે કોઈ પણ અનામત આર્થિક આધાર ઉપર ન આપી શકાય. એ બધા 700-1500 પાનાનું આવડું મોટું જજમેન્ટ છે અને એ જજમેન્ટના આધારે એ એટલું ક્લિયર કટ સુપ્રીમે કહી દીધેલું છે કે આર્થિક આધાર પર ન આપી શકાય. એટલે સરકારે જે ભીતિ દર્શાવી છે એમની ભીતિ એકદમ સાચી છે. અને આ 1 મિનિટ કહું તમને, હેમાંગભાઈ કહું, ના કહું તમને 1 મિનિટ, અરે કહું આપને કહું ઇન્દિરા શાહની પાર્ટી હતા, એમનું જજમેન્ટ છે, એ જજમેન્ટ એમના નામે દેખાય. ના હું આપને કહું બેન, 1990માં 13મી ઓગસ્ટે મંડળ કમિશન લાગુ થયું, એ પછી 25/12/90 સરકારે જાહેરનામું બહાર પડીને 10% ઇકોનોમિકલ બેકવર્ડ ક્લાસ એટલે જે આર્થિક રીતે હોય એમાં 10% આપેલું અને આ જજમેન્ટના આધારે સુપ્રીમ કોર્ટે ના પાડી દીધેલી કે કોઈ પણ સંજોગોમાં આર્થિક આધાર ઉપર ન આપી શકાય. એટલે સરકાર ભલે હમણાં કહેતી હોય, સરકાર ભલે કહેતી હોય કે 10% આપ્યું, પાર્ટી ભલે કહેતી હોય 20% ધીસ ઇઝ અનકોન્સ્ટિટ્યુશનલ, કોઈ દિવસ ના આપી શકાય. કોઈ પણ અનકોન્સ્ટિટ્યુશનલ ઇન્દિરા સાહની મહત્વની વર્સિસ ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયાની અંદર જજમેન્ટ એવું હતું. હેમાંગભાઈ, જી, સૌથી મહત્વની વાત એ છે કે એક તો મને એ નથી સમજાતું કે સરકારે પાટીદારોને વિશ્વાસમાં લીધા વગર આવી જાહેરાત શા માટે કરી, કારણ કે જો પાટીદાર આંદોલન ખતમ ન થવાનું હોય તો પછી આવી જાહેરાત કરવાનો પહેલા તો કોઈ મતલબ નથી. આજે જાહેરાત થઈ તો એ પાટીદારોને વિશ્વાસમાં તો લીધા જ નથી કે ભાઈ આનાથી પાટીદારો રાજી છે નથી રાજી, એનાથી આંદોલનનો અંત આવશે કે નહીં આવે, એ વસ્તુ છે. બીજું, તમે પેલા પેકેજ જાહેર કર્યું હતું, બરોબર, એનાથી પાટીદારો ન માન્યા એટલે તમે આ બીજું હતું, તો તમે શા માટે પાટીદારોને સાથે રાખીને કોઈ ડિસિઝન નથી લેતા જેનાથી આ વસ્તુનો અંત આવે? બીજું કે પાટીદારોએ આંદોલન કર્યું એનાથી બીજા જે બિન આરક્ષિત જ્ઞાતિઓ છે એને પણ આમાંથી ફાયદો મળશે. બહુ મહત્વની વાત કરી, પાટીદારોને વિશ્વાસમાં લેવાની જરૂર હતી. બિલકુલ કાંતિભાઈ. એક બીજી વસ્તુ એ છે કે આપરાબ, મને જ્યાં સુધી સમજ છે ત્યાં સુધી આપરાબ બંધારણમાં 2 આધારિત અનામત છે, એક શૈક્ષણિક આધારિત અને એક સામાજિક આધારિત, જ્ઞાતિ આધારિત. હવે ક્યાંય આર્થિક આધારિત અનામત નથી, જેવી રીતે વકીલે કીધું એ રીતે બહુ સાચી વાત છે કે જો એ શક્ય જ નથી તો પછી તમે આપીને શું સાબિત કરો? કા તમે આ કોર્ટમાં લડવા માટે માનસિક રીતે તૈયારી કરીને જ આ જાહેરાત કરી છે એવું ક્યાંક ને ક્યાંક પ્રતીત થાય છે, અથવા ખાલી બતાવવા માટે કે ભાઈ અમે કામ કર્યું પણ હવે તમને સંતુષ્ટ નથી, અમે કશું ન કરી સમાધાન ઈચ્છીએ છીએ એવું જાહેર કરવા માટે થઈને આખી જે પેલી વાત થઈ હોય ને એવું ક્યાંક ને ક્યાંક. મહેશભાઈ, એવું લાગી રહ્યું છે અત્યારે, કારણ કે અત્યારે તો બધા જે આખી પેનલિસ્ટ છે એમને તો એ જ લાગી રહ્યું છે. કોઈ પણ પક્ષની હોય જ્યારે આવું કોઈ આંદોલન થાય ત્યારે હંમેશા સમાધાન ઈચ્છતી જ હોય, કોઈ પણ અમારી સરકાર હોય કે કોઈ પણ પ્રકારની સરકાર હોય.
3 વસ્તુ ધ્યાને આવે છે. એક, જીતુભાઈએ કહ્યું કે 20% અનામતની માગણી હતી, 10% આપી. જીતુભાઈ પાસેથી એટલો આગ્રહ રાખું કે બ્રહ્મ સમાજ તો 30% 50% અમે માંગે છે. આપી છે, તમે 50% સહકાર આપશો તો મને એમ લાગે છે કે ગુજરાતની અંદર ખૂબ મોટી શાંતિ થઈ જશે. બીજી વાત જે આવે છે કે સંવૈધાનિક રીતે હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ, જે અમારા અધ્યક્ષે પણ વાત કરી છે, અમારા અધ્યક્ષે સ્પષ્ટ વાત કરી છે કે અમારી ઈચ્છા શક્તિ અમે 10% જાહેર કરી છે તો 10% લાગુ કરવાની છે. એમાં ક્યાંય પણ કાયદાકીય રીતે કોઈ પણ અડચણ આવશે તો અમે સરકાર વતી આ 10% અનામત આપી છે એને લાગુ કરવા માટે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી પણ જઈશું. ને એ તો સમજાય લઈને અમારો જે ડ્રાફ્ટ જે બનવાનો વિશ્વાસમાં નથી લીધા, એ પણ એક ડ્રાફ્ટ, મોટી વાત છે. ત્રીજી વાત છે, ડ્રાફ્ટ જે બનવાનો છે, ઓર્ડિનન્સનો ડ્રાફ્ટ પણ અમે એવી રીતે બનાવશું કે જેનાથી બધાની પાસે આવીશું, આ સમગ્ર મુદ્દે ચર્ચા કરીશું. પરંતુ હાલ એક દિલીપભાઈ, અત્યારે એક નાનકડા બ્રેક માટે આપણે રોકાઈ રહ્યા છે. બ્રેક બાદ પાછા આવીશું ને શા માટે પાટીદારોને વિશ્વાસમાં ન લેવામાં આવ્યા એ મુદ્દે પણ ચર્ચા કરીશું.
તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. આંદોલનનો અંત આવશે, મોટો એક સવાલ છે. 10% અનામતની જાહેરાત તો થઈ ગઈ છે, પરંતુ મહેશભાઈ, પાટીદારોને શા માટે અવગણ્યા આપે? પાટીદારો પાસે કોઈ જ સ્પષ્ટતા લેવામાં નથી આવી આ અંગે. પાટીદારોને અવગણતા હોત તો આ જાહેરાત જ કદાચ ન થઈ શકી હોત. નહીં તો પાટીદારો તો ખુશ નથી, પાટીદારો સાથે બેન, સતત પાટીદારો સાથે મીટિંગો ચાલુ હતી. થોડા દિવસ પહેલા બેદોરમાં પાટીદાર સમાજના આગેવાનો સાથે મીટિંગ થઈ હતી અને મીટિંગમાં જે માંગણીઓ હતી એના ભાગરૂપે આજની આ જાહેરાત. નચિકેતભાઈ, માંગણીઓ ઉપર જાહેરાત એના ભાગરૂપે જ છે, બાકીના રૂપે નથી. કયા પાટીદારો હારે મીટિંગ કરી હતી? હા, એટલે અનામતની વિચારધારા જ નથી, એ લોકો હારે તમે મીટિંગ કરો છો. અનામતની વિચારધારા જ નથી, એ લોકો સાથે મીટિંગ કરો છો. બપોરે જ અમે પ્રશ્ન કર્યો હતો કે જો સુપ્રીમમાં જો આ જે તમે 10% અનામત આપી છે એને જો ચેલેન્જ થાય તમારા વટ હુકમને, તો એવી શું ખાતરી કે એ રહેશે કે નહીં રહે, એ બપોરે જ સવાલ કર્યો હતો, જેનો અત્યારે ઇનડાયરેક્ટ એવો જવાબ મળ્યો કે અમે લડવા તૈયાર છીએ. તો બપોરે એવો બી સવાલ અમે કર્યો હતો કે આ ક્યારેથી અમલમાં આવશે, તો આ સત્ર દરમિયાન અમલમાં આવશે, એટલે કે આગામી 2 કે 3 મહિના પછી જે ચાલુ થાય પ્રવેશ પ્રક્રિયા કે નોકરી ધંધા, તો શું 2-3 મહિના સુધીમાં આ સુપ્રીમની અંદર આ ચેલેન્જ થઈ જશે? અને એ સિવાય જો આ પછી 2-3 મહિનાની પછી જો પ્રવેશ પ્રક્રિયામાં આ રીતે આ આર્થિક અનામતના બેઝ ઉપર અમારા ભાઈઓ બહેનોને નોકરી અને જે શિક્ષણની અંદર કે બધામાં એમાં લોકોને જોબ ને એવું મળશે, ધારો કે મળશે, અને પછી જો સુપ્રીમમાંથી આ વસ્તુનો નકારાત્મક રિઝલ્ટ આવ્યું તો શું એ લોકોને ત્યાં આગળ લટડી પડવાનું? એ લોકોનું શું રિઝલ્ટ આવશે અમારું? કાંજીભાઈ, હા, મહેશભાઈ, પહેલા તો અગ્રણીઓ સાથેની વાત છે એમાં એટલી સ્પષ્ટતા છે કે જે લોકો આંદોલન કરી રહ્યા હતા અને એમની માંગણી મૂકી હતી એમની જોડે વાટાઘાટો કરવાની હતી. આ આંદોલનનો અંત આવે એવું બધા ઈચ્છે છે, સરકારે એનો પ્રયાસ કર્યો, એને પણ આવકારીએ છે, પણ આંદોલનનો અંત આવે તે પ્રકારે પ્રયાસ થવો જોઈએ. તો મહેશભાઈ, એમાં આપણે ઉતાવળ કરી છે અથવા તો એને અવગણ્યા છે, અને માટે અને મિત્રોએ વાત કરી એમ સુપ્રીમ કોર્ટ ના પાડે તો સ્પેશિયલ અનામત મળવી જોઈએ. આપે જે સૂચન કર્યું હું આવકારું છું પાર્ટીના કાર્યકર્તા તરીકે. ભારતીય જનતા પાર્ટીની સરકાર જે પાટીદાર આગેવાનો સાથે ચર્ચા કરે છે એ પાસના આગેવાનો, એસપીજી ના આગેવાનો અને પાટીદાર આગેવાનોની એક જોઈન્ટ કમિટી છે, તમામની સહીઓ છે ને એની સાથે ચર્ચા કરી છે. છતાં પણ કાનજીભાઈ, સરકારના દ્વાર બંધ નથી થઈ ગયા. 10% અનામત જાહેર કરી, એના પહેલા એક આર્થિક પેકેજ આપ્યું હતું, એ બધું આપવા છતાં સરકારના દ્વાર બંધ નથી થઈ ગયા. સરકાર મારીને તમારી આખા ગુજરાતની સરકાર છે, હજી પણ જરૂર પડે તો સરકારનું પ્લેટફોર્મ ખુલ્લું છે ચર્ચા કરવા માટે. જ્યાં જરૂર પડે ત્યાં સમાજના તમામ લોકોના સૂચનો સ્વીકાર્ય છે અને સરકાર કરશે. વાત આપણે સુપ્રીમ કોર્ટની કરી. સરકારનો ઈરાદો આજનો સ્પષ્ટ છે કે ગુજરાત સરકારનો એવો ઓર્ડિનન્સ બનશે કે જેમાં મોટા ભાગે કોઈ કાયદાકીય બાદ ન આવે ને છતાં પણ કંઈ આવશે તો સરકારનો મક્કમ ઈરાદો છે કે જાહેર કરેલી અનામત તાત્કાલિક લાગુ પડે. જી જીતુભાઈ, હા, બીજું તો મારે જે કહેવું પડે કે આ દિશાવિહીન મહેશભાઈ, ગભરાયેલી સરકારનો અણઆવડત ભર્યો અણઘડ અસ્વીકાર્ય નિર્ણય છે. જી, એટલા માટે કે 9 મહિના સુધી જે કોઈ યુવાનો આંદોલન ચલાવે છે એમના સાથે સીધી વાત કરતા નથી, એમના ઉપર કાયદાકીય રીતે સકંજો કસવો, વચ્ચે અમારા મધ્યસ્થી વડીલોને રાખવા, એ પછી જે કંઈ આવે એમાં કોઈ પણની સહમતિ ન લેવી. બીજી વાત કે આ નિર્ણય સરકારનો હોઈ શકે. કમલમના માધ્યમથી બાજુમાં મુખ્યમંત્રી બેઠા હોય અને ભલે પક્ષના પ્રમુખ હોય પણ એ કેબિનેટમાં તો એમના જુનિયર છે, એ જાહેરાત કરે અને દયનીય પરિસ્થિતિ એક રાજ્યના મુખ્યમંત્રીની હોય. આખરે તો મુખ્યમંત્રીઓ કોઈ પક્ષના નથી, મુખ્યમંત્રી ગુજરાત રાજ્યના છે અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીની અવગણના ન થાય એ તો દરેકે વિચારવું જોઈએ. અને આ નિર્ણય એ સ્વર્ણિમ સંકુલમાંથી આદરણીય આનંદીબેન દ્વારા થવો જોઈએ. આ કોઈ પક્ષનો નિર્ણય નથી, પરંતુ આ સરકારનો નિર્ણય છે. અને જો એને આ પ્રકારે એક મુખ્યમંત્રીની અવગણના થશે તો મને એમ લાગે છે કે આવનારી પરંપરા બહુ ખરાબ થશે. જી જી મહેશભાઈ, શું કહેશો? હા, બધાને આપણે સમય. કમલમથી જાહેરાત થઈ છે એવું આપે કહ્યું,
ત્યાં પાર્ટીની અમારી કોર કમિટીની બેઠક હતી અને કોર કમિટીની બેઠકમાં નિર્ણય થયો અને પક્ષના પદાધિકારી તરીકે વિજયભાઈ રૂપાણી પક્ષના પ્રમુખ તરીકે ડિક્લેર કરે એમાં કશું જ હું ખોટું માનતો નથી. તમારા પક્ષના કાર્યાલયમાં આ નિર્ણય થયો હોય તો ત્યાં પણ નહીં થાય. સવાલ જ્યારે બંધારણીય રીતે ઓર્ડિનન્સ જ્યારે ઓર્ડિનન્સ ડિક્લેર કરવાનો હશે ત્યારે મુખ્યમંત્રી શ્રી આનંદીબેન જ કરશે ને, એનો જે અધિકાર છે. મારી એટલી અપેક્ષા, મેં હમણાં જ કહ્યું હતું જીતુભાઈને, જીતુભાઈ પાણીમાંથી પૂરા કાઢવાને બદલે તમે એટલું તો કહો કે સરકારે જે શરૂઆત કરી છે એ સારી છે. 50% આપણે જૂની કેસેટ આપણે પાણીમાંથી પૂરા કાઢ્યા કરશું તો આ કેસેટ આમનામ ચાલ્યા કરશે. ગુજરાતનો વિકાસ શરૂઆત ક્યાંથી થઈ છે એને અવતારવું જોઈએ તેવું કહે છે. આપ જે પ્રકારે મુખ્યમંત્રીની ગરિમા જાળવવાની વાત કરો છો, ગરિમા જાળવવાનો પ્રશ્ન જ્યારે છે ત્યારે મેન તમે જાળવી છે અને હવે તમે ભવિષ્યમાં જાળવજો કે મુખ્યમંત્રીની ગરિમા કેવી હોય એ હજી તમે જોજો. જીતુભાઈ ટૂંકમાં. હા, અલ્પેશભાઈ મારે જે કહેવું છે એમને એ કહેવું છે કે 8-9 મહિના પછી આટલું બધું ગુજરાતને નુકસાન થયું, પરંતુ પગ નીચેથી આમ જમીન ખસવા માંડી અને ડફણા માર્યા પ્રજાએ, ત્યારે એમને બુદ્ધિ સૂજી 9 મહિના પછી બદામ ખાધા પછી કે આ કંઈક કરવા જેવું છે. પરંતુ સાથે સાથે 3-4 પ્રશ્નો પાસ અને આ લોકોએ માગણી કરી છે, સાથે કોંગ્રેસે સૂર પુરાયો છે કે 25/8ની ઘટનામાં જે ઘટના બની એનો જનરલ ડાયર કોણ હતો એને આઈડેન્ટિફાઈ કરો. આ યુવાનો સામે જે ખોટા કેસ થયા છે એના કેસ પાછા ખેંચો. જે યુવાનોના એન્કાઉન્ટર થયા છે એમને 25 લાખનું વળતર અને એમના પરિવારમાંથી એક જણને નોકરી આપો. અને સાથે સાથે આ બધા જ સાથે બેસી અને બધાને આવકાર્ય એવો નિર્ણય કરો. એમાં અમારો સહકાર રહેશે. ખાલી જીતુભાઈ કહ્યું મારે, જીતુભાઈ તમારે જેની સાથે ચર્ચા કરવી એની સાથે તમે આગેવાની લો. તમે પાટીદાર લીડર છો, જેની સાથે ડોક્ટર જીતુ પટેલ તરીકે સાહેબ સરકારના દ્વાર ખુલ્લા છે. તમે ક્યારે પહેલ કરી હોય બતાવો ને મને. તમે ક્યારે પહેલ કરી નથી. બીજો મારો સવાલ કરી છે કોંગ્રેસે 60 વર્ષ શાસન કર્યું. તમે રાજસ્થાનની અંદર તમારી સરકારમાં બધાને સંભળાશે વારાફરતી બોલી. અલ્પેશભાઈ. જી અલ્પેશભાઈ. મતલબ જ નહીં. જી અલ્પેશભાઈ. સંધ્યાબેન આવી ડિબેટ કરવી હોય તો આમને જ બેસાડો. ના, હું એટલા માટે જ આપનું હવે આપને કહી દઉં કે જે પ્રમાણે બંને પાર્ટીઓ આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહી છે અને મારો મહેશભાઈને પ્રશ્ન છે, એમણે કહ્યું કે તમામ લોકો દરવાજા ખુલ્લા છે, તો આ ગુજરાતના ઓબીસી એસસી એસટી ને ગરીબો માટે આ સરકાર ક્યારે દરવાજા ખોલશે? બીજો પ્રશ્ન એ છે કે આજે જે પ્રમાણે પાર્ટીના પ્રમુખે જાહેરાત કરી તો શું આ સરકારનો નિર્ણય છે કે ભારતીય જનતા પાર્ટીનો નિર્ણય છે? એટલે એક બાજુ ઓબીસી એસસી એસટી ને હકની વાત કરે છે તો એમનો ઉત્થાન નથી થયો, એમના પડતર પ્રશ્નો છે, એના માટે સરકાર ક્યારે દરવાજા ખોલશે? ગરીબો માટે ક્યારે ખોલશે? અલ્પેશભાઈનો સવાલ. જી હા, એક દાખલો આપ મને આપો કે તમે સરકારના પ્લેટફોર્મ ઉપર ચર્ચા કરવાની રજૂઆત કરીને સરકારે ના પાડી, આવું ક્યારે થયું છે? આવું ક્યારે થયું તો આપ મને કહો. હું વિવેકપૂર્ણ આપને કહું છું, આવું ક્યારે થયું છે? ક્યારે ઘણીવાર આવો ને પ્લેટફોર્મ ઉપર, સરકારના પ્લેટફોર્મ ઉપર. સરકાર ગુજરાતની તમામ જનતામાં આવો વેલકમ પણ આવો. એક ગરીબનો અવાજ પહોંચતો થયો. મને એક દાખલો અલ્પેશભાઈ બતાવો કે અમે સમય માંગ્યો છે ને કોઈ પણ મંત્રીશ્રી કે મુખ્યમંત્રી કેટલા કાગળો થયું જ નથી. સૌથી મહત્વની વાત એ છે આમાં કે આ વાત જે આજે નિર્ણય લેવાનો છે, અરે કેવી વાતો કરો છો તમે, કમલમમાં લેવાનો, એનાથી કોઈ આનું છે ઉદ્દેશ સરે એવું સ્પષ્ટ રીતે કોઈ દેખાતું નથી. કારણ કે લીગલી બી તમે જુઓ તો આ ટકશે કે કેમ એ સવાલ છે. આ આખો મામલો કોર્ટમાં ગૂંચવાવાનો છે એવું પૂરું અમને જે દેખાય છે એ છે. અને બીજું કે આનાથી જે પાટીદાર આંદોલનનો અંત આવે એવા કોઈ એક પણ માણસે આને આવકાર્યું નથી પાટીદારોમાંથી કે હા ભાઈ અમારે જે જોતું હતું એ અમને મળી ગયું. એકાદ આગેવાને એમ કીધું કે હજી બીજા 28 મુદ્દા બાકી છે. સવાલ એ છે કે તમે સરકાર છે એ ખરેખર આંદોલનનો અંત લાવે છે તો એ લોકોને સાથે રાખીને નિર્ણય લ્યો તો જ કંઈક આનો ઉકેલ આવશે. જો તમે જેને મનાવવા માટે આ બધું કરો છો એ માનતા જ ન હોય અને એને ખબર બી ન હોય
કે આજે જાહેરાત થઈ ત્યાં સુધી એ લોકો અંધારામાં હતા કે આવી કોઈ જાહેરાત થવાની છે. ઓચિંતાનો કઈ રાતોરાત કોઈ નિર્ણય એવી રીતે એક મીટિંગ મળે છે અને ત્યાં નિર્ણય લેવાય છે અને ત્યાં જાહેરાત થાય છે જી, એવું તેની સામે જ ઘણા બધા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. નચિકેત, આપની પાસે પણ આવીશું, હેમાંગભાઈ પાસે પણ જઈશું, પરેશભાઈ પણ આપણી સાથે જોડાયેલા છે, તેમની સાથે પણ વાતચીત કરીશું અને થોડીક ક્ષણોમાં આપણી સાથે જયરામભાઈ પટેલ પણ જોડાવાના છે, પાટીદાર અગ્રણી, તેમની પાસે પણ વાતચીત કરીશું આના લગતા.
બ્રેક બાદ મહાચર્ચામાં આપનું સ્વાગત છે ને હવે લાગે છે કે આંદોલનનો અંત આવશે, જો કે અત્યાર સુધીની ચર્ચામાં ક્યાંય એવું નથી લાગ્યું અને જે 10% અનામત આપવામાં આવી છે તેને પણ હજુ પણ સ્વીકાર્ય નથી. જે અમારી સાથે ગેસ્ટ જોડાયા છે તેમના મતે. આપણી સાથે જયરામભાઈ પટેલ પણ જોડાઈ ગયા છે, પાટીદાર અગ્રણી. જયરામભાઈ, આપનું સ્વાગત છે. પહેલો મત આપનો શું છે કે આ 10% અનામત સંતુષ્ટ છો આપ? જી જી નહીં, પણ આ 10% અનામતની મને બેન છે ને બહુ કોઈ જાણકારી નથી. જી, સવારથી ચાલે છે જાણકારી નથી એટલે કાલે નથી. આ બરાબર મારો અવાજ રિપીટ થાય છે પાછળ. બોલે જાઓ. જી, અમે સાંભળીએ છીએ. જયરામભાઈ બોલો. મારો સામો અવાજ આવે? જી હા, બરાબર. તો વાત કરો. 10% અનામતનું ખરેખર મને કોઈ ખ્યાલ જ નથી. એટલે કાલે અમને સવારે મીટિંગમાં બોલાવ્યા છે. જી, એટલે અમે આખી સમિતિ જવાના છે, એનો અભ્યાસ કરશું અને તે પછી જ ખબર પડે અને તે પછી જ હું મારો પ્રતિભાવ આપી શકું. જી, એટલે હજી સુધી બધા જ અંધારામાં છે. મહેશભાઈ, બધા જ અંધારામાં છે. નચિકેતભાઈ, આપનું શું વ્યૂ છે? હા, કોઈ બી વસ્તુ હંમેશા એક્સપેરિમેન્ટ પહેલાં કરવો એ વસ્તુ સ્વાભાવિક છે. એટલે કદાચ આર્થિક રીતે અનામતનું જે એક્સપેરિમેન્ટ ગુજરાતમાં થઈ રહ્યું છે ને, અમે ગુજરાત તો લેબોરેટરી જ રહી છે ભારતની અંદર કોઈ બી કામ ગુજરાત મોડેલ લાગુ પડે તો અમે એક ભારતીય તરીકે અને એક સમજુ તરીકે આગેવાન તરીકે હું આની અંદર એક ચોક્કસપણે એક પોઝિટિવ એક વસ્તુ એવી લેવા માંગુ છું, સમાજને સમજાવવા માંગુ છું કે કદાચ જો ભારતની અંદર અત્યારે 2 વર્ગ છે, અનામતવાળો વર્ગ ને બિન અનામતવાળો વર્ગ. જો એની જગ્યાએ જે અત્યારે ગરીબો જે ગરીબ થઈ રહ્યા છે ને અમીરો અમીર થઈ રહ્યા છે માત્ર અનામતના લીધે, તો જો અનામત કાસ્ટ વાઇઝ રિઝર્વેશનની જગ્યાએ જો આર્થિક રીતે જે મતલબ ઇકોનોમિકલ રિઝર્વેશનની અગર સમગ્ર ભારતના બધા નાગરિકો સ્વીકારતા હોય તો આ એક આગામી સમયમાં સારામાં સારું એક પગલું કહી શકાય. પણ એ વસ્તુ આવનારો સમય છે, એનાથી જાતિવાદ બી દૂર થાય, ભ્રષ્ટાચાર દૂર થાય, ગરીબી બધું દૂર થઈ શકે એમ છે. એટલે અનામત કાઢી નાખવું જોઈએ, પરંતુ ઈબીસી લાવવું જોઈએ શૈક્ષણિક રીતે. એ એક પોઝિટિવ વસ્તુ જો આનો માની શકાય એમ છે. એટલે એ વસ્તુ સારી છે. જી, હેમાંગભાઈ, આપ શું માનો છો? અમારા સમાજની અંદર અમે એવું માનીએ છીએ કે બ્રાહ્મણ સમાજને દરેક સમાજના ઓબીસી, એસસી, એસટી, પાટીદાર કે કોઈ પણ સમાજના અમે એમના ગોળ રહેલા છે. ગામડામાં અમારી રોજીરોટી એમના ઉપર આધારિત હોય છે. માટે અમે એવું ઈચ્છીએ છીએ કે જે ટકાવારી અનામતની જે 49% છે એની અંદર કોઈ પણ ચેન્જ ના થાય, પરંતુ અત્યારની જે 10% અનામતની ટકાવારી છે એ 30% સુધી લઈ જવામાં આવે, એમાં આવકની મર્યાદા વધારવામાં આવે અને બ્રાહ્મણ સમાજના જે પૂજારીઓ છે એમના માટે તમિલનાડુની અંદર અને આંધ્રપ્રદેશમાં જે રીતે એમને પગાર દ્વારા રાખવામાં આવે છે એ રીતે મંદિરોમાં રાખવામાં આવે. અને છેલ્લી એક વસ્તુ અમે માગીએ છીએ, જે અમે સરકારની કમિટી સમક્ષ નીતિનભાઈ પટેલની કમિટી હતી, પરંતુ એ કમિટી એક 5 મહિનાનું પક્ષી અમારા માટે સાબિત થઈ કે જે જીવી શકતું હતું પણ ઉડી ના શક્યું. એ કમિટીમાં અમે કીધેલું હતું કે બ્રાહ્મણ આર્થિક વિકાસ નિગમની પણ સ્થાપના કરવામાં આવે, જેથી કરીને આર્થિક રીતે જરૂરિયાત બ્રાહ્મણ હોય એ લોકો આનો લાભ લઈ શકે. જી જી, આર્થિક રીતે જરૂરિયાત હોય તેને લાભ મળે. જી, પરેશભાઈ, આપ શું કહેશો? કારણ કે ટેકનિકલી તો પોસિબલ નથી, તો પછી શું થશે હવે આગળ? આ ખાલી કરવા ખાતર જ થયું છે? એટલે ફિલહાલ તો હમણાં વિજયભાઈએ પણ કહ્યું કે હાઈકોર્ટને સુપ્રીમ કોર્ટ સુધી લડી લઈશું. અને પટેલ આગેવાનો પણ કહે છે કે ભાઈ ઘણાને એમાં નથી લીધા, કે એમની સેન્સ લેવામાં નથી આવી. તો મારી દ્રષ્ટિએ તો સરકારની જે ભીતિ છે એ સાચી છે કે હાઈકોર્ટ કદાચ કાઢી પણ નાખશે ને સુપ્રીમ કદાચ કાઢી નાખશે ને જ્યારે હું તો એમ કહું કોન્સ્ટિટ્યુશનલી જ્યારે કહેવામાં આવું એ તમારે 9મા શિડ્યુલમાં લઈ જવું પડે. 9મા શિડ્યુલમાં તમે લઈ જાઓ તો એને જ્યુડિશિયલ રિવ્યુ ન થઈ શકે, તો આ શક્ય છે 10%. પણ આને અત્યારે ખાલી તમે 10% આપી દીધું છે. એ પણ હમણાં ભાઈએ કીધું કે સરકારે કીધું કે ભારતીય જનતા પાર્ટીએ કીધું, એ પણ અત્યારે એની કોઈ નક્કી નથી થઈ શક્યું. તો આ કેવી રીતે થાય? જ્યારે સુપ્રીમ કોર્ટ એમ કહેતી હોય કે ભાઈ તમે આનાથી 49% વધારે ન જઈ શકો, તો કેવી રીતે તમે જઈ શકો? કેવી રીતે થશે અલ્પેશભાઈ? ટેકનિકલી પોસિબલ નથી. હવે એક આપને કહી દઉં, હમણાં હેમાંગભાઈ બહુ ઘણું બધું કહી ગયા કે 16% વસ્તી 16 જે જ્ઞાતિઓ છે એમને 10% અનામત મળી છે, તો અંદર વર્ગ વિગ્રહ થશે. ઓબીસી ની 146 જ્ઞાતિઓ છે અને ઓબીસી ની 146 જ્ઞાતિઓને 27% અનામત મળેલી છે. બીજી એમણે એક એવી વાત કરી કે આ લોકોની આવક મર્યાદા 12 લાખ કરવી જોઈએ. પહેલા તો એ કહ્યું કે 6 લાખ વાર્ષિક કમાતા એટલે મહિને 50,000 કમાતા થયા. 50,000 મહિને કમાતા એ કઈ રીતે ગરીબ થયા?
એટલે હેમાંગભાઈએ 30% સુધીની વાત કરી દીધી. તો ગુજરાતની અંદર સવર્ણ જાતિની 22% વસ્તી છે, બીજી બાજુ 78% ઓબીસી એસસી એસટી માઇનોરિટીની વસ્તી છે. તો જ્ઞાતિ આધારિત જાતિ આધારિત અનામત આપી દો, બાકી આવી ખોટી વાહિયાત વાતો અને વાહિયાત ચર્ચાઓ ના કરો. ગુજરાતના ગરીબની વાત કરો. ગુજરાતની અંદર 22% જી બોલો. ઓબીસી ની અંદર કોઈ કલેક્ટર હોય ને મહિને 5-10 લાખ રૂપિયા એનો પગાર હોય તો એને પણ લાભ મળવો પડે. એનો મતલબ એવો થયો ને તમારો. તમે ગરીબોને ગરીબ રાખવા માંગો છો. ક્રિમિનલ સમાજ છે, હરિજન સમાજ છે, વાલ્મીકી સમાજ છે, ઓબીસી અંદર ક્રિમિનલ સમાજ છે. તમે ઘરે જઈને જોવો. જી ઘરે જઈને જોવો. રોજના 50 રૂપિયા લાગી જાય છે. લોકો લાભ નથી લઈ શકતા. ક્રિમિનલ માં જે આવતો હોય લાભ ન લઈ શકતા. ઓબીસી ની અંદર ક્રિમિનલ છે શોર્ટમાં કહી દો આપના પ્રોગ્રામના અંતમાં. ઓબીસી ની અંદર ક્રિમિનલ કોઈ બેનો લાભ આપના નથી પ્રોગ્રામના શકતા. બધા અમારા આવક છે ને કે એવું છે કે આર્થિક આધાર ઉપર અમારી 51 બધાને 6 લાખ આવક મર્યાદા છે અને અમારી 51% અનામતમાં તો 22% અમે એકલા થોડા લઈએ છીએ. જી કે 25% તો બીજા બધા આવક છે. વાત કરીએ છીએ અમે, તો સામે તમે એવું માનો છો કે અમે તો કોઈને હા, તમે આવો તો લાભ લેવા અમારા. ઓબીસી એસસી કે એસટી જે કઈ હોય 6 લાખ કરાવો તો બધી જ્ઞાતિના લોકોને લાભ મળશે. તમને 6 લાખ મળતું હતું ત્યારે કોઈ ના બોલ્યો. અમને 6 લાખ ની વાત થઈ એટલે કે આ તો વધારે છે કે એવું થોડી ચાલે. કે 8% એમ જ નથી. ઓબીસી સમાજમાં જી ટકે પૈસો છે અને રાજકીય નેતાઓ એનો લાભ ખાટે છે એટલે આ બધું ચાલે છે. જી 2017 દેખાઈ રહ્યું છે આ 10% ના મારફતે. જીતુભાઈ કોઈ પણ નિર્ણય લેવાયો છે, રાજકીય નિર્ણય લેવાયો જી, છે, અપરિપક્વ નિર્ણય લેવાયો છે. જી, અપરિપક્વ છે, હા. એમાં અડવાણીજી જેમ સમયનો કહેતા અભાવ હતા છે. જી, સમયનો અભાવ છે, કે હા. તમે ગુનો કરો તો ડુંગળીએ ખાઓ ને દંડાએ ખાઓ, તો આ ડુંગળી ને દંડા બે જી, ખાશે. મહેશભાઈ. એ તમે 2017 જી એ જો 2017 માં દેખાશે. મહેશભાઈ હા, જીતુભાઈ અંતમાં પાસેથી તો બીજી હું અપેક્ષા, કારણ કે રિપ્રેઝન્ટેશન એમનું કોંગ્રેસ તરફથી હોય એટલે એ કદાચ અમે 20% આપ્યું હોત, 50% આપ્યું હોત તો એ કદાચ અમને એમ થાય કે તમે 150% કરો. એ સ્વાભાવિક છે. એ મોદી સાહેબ એકલા કરી શકશે. જયરામભાઈ અંતમાં શું છે? જયરામભાઈ. એકની એક વાત આવે છે જીતુભાઈની. જયરામભાઈ એકની એક અંતમાં. કેસેટ ચાલે છે આવે જી, છે. હા. 20% અનામત આપી છે. હાજી, હાજી. તમે એટલું જ જીતુભાઈ કહો. જી, હું તમારી જી, વાત સમયનો અભાવ છે. જયરામભાઈ આપણી પાસેથી એ આપણી સાંભળીએ. કમનસીબી જુઓ કે અહીંયા તમામ અમીરોની એ ભાઈ આમાં બધા બોલે તો કેવી રીતે બધા આ સાંભળવા વાળા સાંભળશે? જી જી આપણી પાસે સમયનો ભાવ છે માટે આ ચર્ચાને અહીં જ રોકવી પડે છે. અલ્પેશભાઈ આપનો, જયરામભાઈ આપનો, હેમાંગભાઈ આપનો, મહેશભાઈ આપનો, જીતુભાઈ